हेलो, गुड मॉर्निंग। वाणिज्य व्यवस्था અને સંચાલન ધોરણ 12 એનું પ્રકરણ ત્રીજું આયોજન। તો આજે આપણે આયોજનની શરૂઆત કરવાની છે। તો સૌપ્રથમ આપણે એની પ્રાસ્તાવિક બાબત જોઈએ। તો આપણે 11માં યાદ હોય તો ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? તો કે આર્થિક પ્રવૃત્તિ છે। કોઈ પણ કાર્ય છે એ આપણે શા માટે કરતા હોઈએ છીએ? તો એની પાછળનું એક જ મુખ્ય હેતુ હોય છે આપણું નાણું કમાવવાનું। તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે અને જ્યાં કોઈ પણ જગ્યાએ જે આર્થિક પ્રવૃત્તિ હશે ત્યાં આયોજનની જરૂર પડવાની છે। પછી કોઈ પણ ક્ષેત્ર હોય, આયોજન એ સાર્વત્રિક છે અને જ્યારે જ્યારે આપણે કોઈ કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે શેની જરૂર પડે છે? આયોજનની। બરાબર? તો આપણે આયોજનનો ખ્યાલ જોઈએ। તો શું છે કે ધંધામાં જે પ્રવૃત્તિ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવી, પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે આયોજન। જો બહુ સરસ કીધું છે કે આપણે ધંધામાં જે પ્રવૃત્તિ કરવાની હોય, કોઈ પણ આપણે ધંધાકીય એકમની શરૂઆત કરીએ છીએ તો પહેલા શું કરવું પડે છે એ બાબતની માહિતી એકત્રિત કરવી પડે છે। બરાબર? કે કઈ વિગતોની જરૂર પડશે, પૂર્વ વિચારણા કરવી પડી છે। માની લો કે એક એક્ઝામ્પલ દઈને સમજાવું। જો એક એક્ઝામ્પલ અત્યારે આપું છું એટલે એ તમારે હવે આખું આપણે જે લેસન પૂરું કરશું ને આ પ્રકરણ ત્યાં સુધી રહેશે। કોઈ એક શૂઝ કંપનીની શરૂઆત કરવી છે। બરાબર? પગમાં પહેરવાના જોડા આપણે કહીએ ને, શૂ કંપનીની શરૂઆત કરવી છે। બે સેલ્સમેનને એની બધી જ માહિતી વિગતો એકત્રિત કરવા માટે મોકલે છે। બે સેલ્સમેનો આવે છે, ઘણા દિવસ એ આખા એક વિસ્તારનો સર્વે કરે છે અને પછી આવે છે અને પછી બે સેલ્સમેન પાસેથી માહિતી મેળવવામાં આવે છે। ત્યારે પૂછવામાં આવે છે તો પેલો સેલ્સમેન કહે છે કે ભાઈ આ વિસ્તાર એવો છે કે જ્યાં કોઈ આ શૂઝ પહેરતા જ નથી, એટલે આપણે અહીંયા આ કંપની શરૂઆત જ નહીં કરી શકીએ। બીજો સેલ્સમેન એમ કહે છે કે અહીંયા કોઈ શૂઝ પહેરતા જ નથી, એટલે આપણે બહુ સરળતાથી અહીંયા કંપનીની શરૂઆત કરી શકશું અને વેચાણ કરી શકશું। જો આ બે અભિપ્રાય આવ્યા, હવે આ બે અભિપ્રાય આવ્યા, આના આધારે આ શું કર્યું? આપણે વિગતો એકત્રિત કરી। બરાબર? પોઝિટિવ નેગેટિવ વસ્તુ આપણે જવા દઈએ, વિગતો એકત્રિત કરી। હવે આપણે જે બીજો સેલ્સમેન છે એની બાબત જ લઈ લઈએ કે શૂઝ કંપની આપણે અહીંયા તૈયાર કરવી જ છે, કારણ કે અહીંયા કોઈ શૂઝ પહેરતું જ નથી, એટલે આપણે આરામથી વેચાણ કરી શકશું। તો એના માટેની પૂર્વ વિચારણા કરવાની। તો પૂર્વ વિચારણાની અંદર શું કરી શકીએ? તો હવે આ વિસ્તારની અંદર કેટલા વર્ગના લોકો છે? સામાજિક વર્ગ અને આર્થિક વર્ગ, આ બે બાબતો બહુ જરૂરી છે ધ્યાનમાં રાખવાની, કારણ કે તમે જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી અને એનું વેચાણ કરવું છે ત્યારે તમારે બે બાબતો બહુ મહત્વની છે, આર્થિક અને સામાજિક। સામાજિક એટલા માટે કે એ લોકોની પોતાની વિચારણા શું છે કોઈ વસ્તુ બાબતે, અને આર્થિક એટલા માટે કે આપણે કેટલી કિંમત સુધીની વસ્તુનું ઉત્પાદન કરીને અહીંયા વેચાણ કરી શકશું। તો આ બધી પૂર્વ વિચારણાઓ અને ત્યારે જ આપણે કોઈ એક બાબત અંગેનું સચોટ આયોજન તૈયાર કરી શકીએ। તો આ આપણો આયોજનનો ખ્યાલ હતો। બરાબર? કઈ વસ્તુ કેવી રીતે, ક્યાં, કોની પાસે, કોના દ્વારા કરાવશું, એને શું કહેવામાં આવે છે? આયોજન। આયોજનનો આપણે વ્યાખ્યા જોઈએ। વ્યાખ્યા આપણને બે અહીંયા વ્યાખ્યાઓ આપણે લીધી છે। એક ડોક્ટર બિલી ગોયટ્સ શું કહે છે? તો કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય। જો બહુ સરસ કીધું, આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય। મેં શરૂઆતમાં એટલા માટે જ આ ઉદાહરણ આપ્યું તમને શૂઝ કંપનીનું। હવે આપણે ત્યાં માલિકે બે સેલ્સમેન પૈકી કયા સેલ્સમેનની વાત સ્વીકારી છે? બીજા સેલ્સમેન નંબર 2ની, કે આપણે અહીંયા શૂઝ કંપનીનું સ્થાપના કરી, ઉત્પાદન કરીને વેચાણ કરવાનું છે જ। કારણ કે તો આ કયું કામ કર્યું? આપણે પસંદગીનું કામ કર્યું ને। બરાબર? આપણે બે વિકલ્પમાંથી એક વિકલ્પની શું કરી? પસંદગી કરી। હવે આપણે પસંદગી કરી દીધી એટલે આપણે હવે એ બાબતનું આયોજન કરવું પડશે। જો અહીંયા સંચાલનનું પ્રથમ કાર્ય એટલે શું? આયોજન। આપણે સંચાલનના બે, પહેલું પ્રકરણ અને બીજું પ્રકરણ જોઈ ગયા। સંચાલનનું પ્રથમ પગલું કે કામ કે કાર્ય જે કહીએ એ શું છે? આયોજન। અને ડોક્ટર બિલી ગોયટ શું કહે છે કે આયોજન એ પસંદગીનું કામ છે। તમારે કઈ પ્રવૃત્તિ કે કઈ ધંધાકીય એકમ શરૂઆત કરવી છે એનું પસંદગી કરવી। ડોક્ટર જ્યોર્જ આર ટેરી શું કહે છે કે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી। હવે જુઓ,
અહીંયા કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા. આપણે ઓલું ઉદાહરણ જ પકડી રાખવાનું છે તો જ આપણે સરસ રીતે સમજી શકશું. અહીંયા આપણે પરિણામોની પૂર્વ વિચારણા. હવે અહીંયા આપણે પરિણામ શું આવશે? આપણે વસ્તુનું ઉત્પાદન કરશું તો એનું વેચાણ થશે જ. બરાબર? આ આપણી પરિણામ મળવાનું છે, કારણ કે કોઈ એક વસ્તુનો ઉપયોગ થતો જ નથી તો એ ઉપયોગથી શું શું ફાયદા થાય એ સમજાવીએ ને આપણે, તો એ વસ્તુનું ઉત્પાદન શક્ય બને જ. એટલા માટે થઈને અહીંયા આપણે એ વસ્તુ પરિણામોની પૂર્વ વિચારણા કરી. હવે એ પરિણામ પ્રાપ્ત કરવા માટે આપણે કયું કાર્ય કરવું પડશે? બરાબર? એની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ. તમે કોઈ એક પ્રવૃત્તિ કે એકમ નક્કી કરી લીધો, પસંદગી કરી લીધી, એના પરિણામોની પૂર્વ વિચારણા કરી, તો હવે એ પરિણામ પ્રાપ્ત કરવા માટે તમારે કઈ નીતિ એટલે કે નિયમો, બરાબર, તબક્કા એટલે આપણે કહીએ ને કે સ્ટેપ બાય સ્ટેપ આપણે કોઈ દાખલો ગણતા હોઈએ તો જ આપણને પરિણામ મળે છે, એ તબક્કાની વિચારણા કરવાની છે. અને આ બધી વસ્તુ કરવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? સંચાલનના સિદ્ધાંતોની અંદર આપણે સિદ્ધાંતો જોયા હતા. એ જ રીતના અહીં આયોજનની પણ કઈ પદ્ધતિ નક્કી કરવી એ ખૂબ જરૂરી છે. બરાબર? તો બેલીગોએડ્સ, જો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાની અંદર વ્યાખ્યા પૂછાય છે, બરાબર, તો આપણે સરસ રીતે આ બે વ્યાખ્યા તૈયાર કરશું. આ ઉપરાંત આપણે એક બીજી વ્યાખ્યા પણ આપેલી છે કે ધ્યેય સિદ્ધિ કરવા માટે, એટલે કે કોઈ એક ધ્યેય નક્કી કર્યું છે એ સિદ્ધ કરવા માટે તમારે જે લક્ષ્યાંકો નક્કી કરો છો અને એ લક્ષ્યાંકો પાર પાડવા માટે જે તમે પ્રક્રિયા કરો છો એને શું કહેવામાં આવે છે? આયોજન. હવે આપણે ત્યાર પછી આયોજનની લાક્ષણિકતાઓ જોઈએ. બરાબર? જો વ્યાખ્યાઓ ઉપરથી જે તારવણી કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? લાક્ષણિકતાઓ. તો આની આપણે લાક્ષણિકતાઓ જોઈએ. કુલ આપણને કેટલી લાક્ષણિકતાઓ આપેલી છે? 11. બરાબર? પહેલું છે સર્વવ્યાપી. હવે આયોજનની કેવી પ્રક્રિયા છે? સર્વવ્યાપી. આપણે શરૂઆતમાં જ મેં તમને કીધું કે આયોજન છે એ દરેક ક્ષેત્રની અંદર જરૂર છે. પછી ધાર્મિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક કોઈ ક્ષેત્ર હોય, કૌટુંબિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, આયોજન દરેક જગ્યાએ જરૂરી છે. એટલે કે કેવું કાર્ય છે? સર્વવ્યાપી. ત્યાર પછી સર્વપ્રથમ કાર્ય. હજી મેં હમણાં જ કીધું તમને, બરાબર, કે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય એટલે આયોજન. તમે જ્યારે કોઈ વસ્તુની શરૂઆત કરવી છે, બરાબર, નક્કી કરી લીધું કે મારે ભાઈ અહીં સુધી કે આ કામ કે આ ધ્યેય મારું છે, લક્ષ્યાંક છે, તો હવે એના માટેની આખી જે યોજના તૈયાર કરીએ છીએ એ આયોજન. એટલા માટે જે પ્રથમ કામ છે આપણું સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. બરાબર? હવે તમે જ્યારે કોઈ લક્ષ્યાંક નક્કી કરો છો ને એ બાબતને સિદ્ધ કરવા માટેની જે આખી એક કાર્ય પદ્ધતિ નક્કી કરો છો ને એ બૌદ્ધિક ક્ષમતા માંગી લે છે. કોઈ વસ્તુ આમને તમે કરી શકતા નથી. તમે જ્યારે સભાનપણે તમને દરેક બાબતની ખબર હોવી જોઈએ. શૂઝ કંપનીનું આપણે અહીંયા સ્થાપના કરવી છે, વિસ્તારનો આપણે સર્વે કર્યો, તો હવે આપણને એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે ત્યાં કયા વર્ગના લોકો રહે છે, કેટલી ઉંમરના લોકો રહે છે, કઈ ઉંમરના ત્યાં વર્ગ છે, ના બાળકોની સંખ્યા કેટલી, વૃદ્ધોની સંખ્યા કેટલી અને યુવાનોની સંખ્યા કેટલી, સ્ત્રીની સંખ્યા કેટલી, પુરુષોની સંખ્યા. આ બધી બાબતોની માહિતી ચોક્કસપણે મેળવીએ. એટલા માટે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, આમને તમે કરી શકો નહીં. ત્યાર પછી છે પરિવર્તનશીલતા. આ ખૂબ જ જરૂરી છે. આયોજન જડતા પ્રેરે એવું હોવું જોઈએ નહીં, પણ કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમારી જે આખી એક પદ્ધતિ નક્કી કરેલી છે, ક્યાંય સુધી આયોજન આપણું જે નક્કી કરેલું છે એમાં જરૂર જણાય સમયાનુસાર એની અંદર શું હોવો જોઈએ? ફેરફાર થતો રહેવો જોઈએ. એટલે કે એમાં પરિવર્તન આવતું રહેવું જોઈએ. ચોકસાઈ. હવે આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. દરેક જગ્યાએ તમે કોઈ પણ કાર્ય કરતા હોય, અત્યારે માની લો કે તમે અભ્યાસ કરો છો તો એની અંદર એ ખૂબ ચોકસાઈ જરૂરી છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે ધોરણ 12 છે તમારું અત્યારે આ વર્ષે, તો તમારે કઈ રીતે તૈયારી કરવી છે, કયા મુદ્દાઓને વધારે ભાર આપશો, કયા મુદ્દાઓ સહેલાઈથી થઈ શકે એમ છે તો ઓછો સમય એના માટે ફાળવવાનો છે, અઘરા વસ્તુ, અઘરા વિષયના અઘરા મુદ્દાઓ માટે તમારે કેટલો વધુ સમય ફાળવવાનો છે, દિવસનો કયો સમય એના માટે આપવો છે. આ બધી બાબતોનું આયોજન આપણે કરીએ છીએ ને, બોર્ડ હોય છે ત્યારે, આપણે બોર્ડનું વર્ષ હોય છે, બરાબર, અને 12મું બહુ અગત્યનું છે. અને એમાં જ્યારે આપણે કોમર્સ ભણીએ છીએ તો આની અંદર ઘણા એવા વિષયો આવે છે કે જે તમારો સમય અને આયોજન માંગી લે છે. પણ આ જ્યારે આયોજન કરો ત્યારે એની અંદર શું હોવી જોઈએ? એક પ્રકારની ચોકસાઈ હોવી જોઈએ. પૂર્વાનુમાન અનિવાર્ય છે. પૂર્વાનુમાન એટલે
તમે જ્યારે કોઈ બાબતની એક વિચારણા કરી છે, બરાબર, એક પરિણામ સુધી જવું છે તમારે, તો એ પરિણામને પ્રાપ્ત કરવા માટે પૂર્વાનુમાન આપણે અનુમાન કરતા હોઈએ છીએ ને કે ભાઈ આવું થશે તો આપણે શું કરવું, બરાબર, આમ બચશે તો આપણે કઈ રીતે કાર્ય કરવું, બરાબર. પછી છે વિકલ્પોની યાદી. જ્યારે તમારે કોઈ બાબતની કાર્યપ્રણાલી નક્કી કરી છે તો એના માટે વિકલ્પો પણ હોવા જોઈએ. માની લો કે તમે કોઈ એક ઉત્પાદન પદ્ધતિ નક્કી કરી છે કે અથવા તો એની સાથે જે આપણે સ્ત્રોત આઉટસોર્સિંગ આવ્યું હતું ને કે ભાઈ તમે એક મુખ્ય વસ્તુનું ઉત્પાદન કરો છો તો એના માટે પેકિંગને જે આપણી પાસે જે બોક્સ કે એની કોઈની જરૂરિયાત છે, બરાબર, પેકિંગ સામગ્રીની, તો એ સાથે સાથે તમે ઉત્પાદન કરવાના છો કે અન્ય કંપનીને સોંપવાના છો. તો આ બાબત પણ ખૂબ જરૂરી છે. ત્યાર પછી છે ભવિષ્ય સાથે સંબંધ. 8 નંબરનો આપણો મુદ્દો છે ભવિષ્ય સાથે સંબંધ. કોઈ પણ આયોજન કરતા હોઈએ તો એનો સંબંધ સ્વાભાવિક છે કે ભવિષ્ય સાથે જ રહેલો છે. તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ પ્રક્રિયા કરવાની છે, બરાબર, તો કોની સાથે જોડાયેલું છે? એ ભવિષ્ય સાથે જ જોડાયેલું છે. તમારે વસ્તુનું ઉત્પાદન કરી અને એનું શું કરવાનું છે? વેચાણ કરવાનું છે. અને કોઈ પણ સંચાલકો છે સતત પ્રક્રિયા. તમે જ્યારે કોઈ કામ કરો છો, આયોજન કરો છો, બરાબર, તો એ પ્રક્રિયા કેવી થવી હોવી જોઈએ? સતત ચાલતું હોવું જોઈએ. કોઈ વસ્તુ માટે તમે આજે આયોજન કરી દીધું તો એ આજે જ કે એક કાર્ય પૂરું થઈ જતું નથી, પણ સતત ચાલતી પ્રવૃત્તિ છે. કાયમી તમારે ત્યાં ટકી રહેવા માટે સતત આયોજન કરતું રહેવું પડે છે. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. સ્વાભાવિક છે કે આપણે કોઈ કામ કરશું તો એની પાછળ આપણો કોઈ હેતુ રહેલો હશે તો જ આપણે એ કામ કરવાના છીએ, બરાબર. તો આયોજનની કેવી પ્રક્રિયા છે? ધ્યેયલક્ષી છે. તમારે એક ધ્યેય નક્કી કર્યું છે અને ત્યાં સુધી પહોંચવા માટે તમારે આ કામ કરવાનું છે. માની લો કે કોઈ એકમ છે એનો વેચાણનો લક્ષ્યાંક એને પૂરો કરવો છે કે ભાઈ માર્ચ મહિના સુધીમાં આટલું વેચાણ થઈ જ જવું જોઈએ, તો આપણને ખબર છે કે માર્ચ એન્ડિંગની અંદર અથવા તો તહેવારોની અંદર આપણને કેટલી બધી સ્કીમો મળતી હોય છે, એકની સાથે એક ફ્રી, આટલા ટકા ડિસ્કાઉન્ટ, આ બધી વસ્તુ. તો એની પાછળ શું છે કે જે ઉત્પાદન કરતા છે એણે એક ધ્યેય નક્કી કર્યો છે કે આટલો લક્ષ્યાંક પૂરો જ થવો જોઈએ, આના માટે એને જે આયોજન કરવું પડે એ કરતા હોય છે. ત્યાર પછી છે નિર્ણય પ્રક્રિયા જરૂરી. તમે કોઈ કામ કરો છો ને તો એના નિર્ણયો સમયે લઈ લ્યો ને એ યોગ્ય કહેવાય. તમારું કામ છે એ ક્યારે પૂરું થઈ શકે ટાઈમે? કે જ્યારે તમારા નિર્ણયો છે એ સમયાંતર લેવાતા હોય, એટલે કે સમયે સમયે નિર્ણયો તમે લઈ શકતા હોય, ત્યારે એની નિર્ણય પ્રક્રિયા એટલે કે આયોજનની અંદર નિર્ણય પ્રક્રિયા પણ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ આયોજનની મર્યાદાઓ, બરાબર. તો હવે લાક્ષણિકતા જોયા પછી આપણે એની મર્યાદાઓ. હા, આયોજનની લાક્ષણિકતાઓના અનુસંધાનમાં જેનું મહત્વ રહેલું છે. આયોજન કરવાથી ઘણી બાબતોમાં આપણને ફાયદા થતા હોય છે, પણ જેમ જ્યાં ફાયદા છે ત્યાં આપણને ખબર છે કે મર્યાદાઓ રહેલી જ છે. કોઈ એક વસ્તુ આપણને આપણે કહીએ ને સિક્કાની બે બાજુ છે. સારી વસ્તુ છે તો સામે થોડીક ખરાબ વસ્તુ તો હોવાની જ છે. એ જ રીતે આયોજનની કેટલીક મર્યાદાઓ હોય છે, આપણે જોઈએ અહીંયા, બરાબર. તો છે પહેલું છે કુલ 9 મર્યાદા આપેલી છે. એમાં પહેલું જોઈએ ભાવિની અનિશ્ચિતતાઓ. હવે ચાલો આપણે આયોજન તો કરી લીધું ભવિષ્ય માટે કે ભાઈ આપણે માર્ચ મહિનો પૂરો થયો અને આપણે એપ્રિલથી આપણું હિસાબી વર્ષ શરૂ થાય છે, તો આપણું આખું આયોજન હશે એ કેવડું હશે? આખા વર્ષ માટેનું આયોજન હશે. પરંતુ આપણે ભવિષ્યને જાણતા નથી. હવે જ્યારે જાન્યુઆરીમાં કોઈ ઉત્પાદક કે કોઈ વેચાણ એકમ કે કોઈ ધંધાકીય એકમ કે કોઈ વ્યક્તિએ નક્કી કર્યું હશે અને એને ખબર હતી કે માર્ચ મહિનાથી આવું થવાની છે પરિસ્થિતિ, બરાબર, કોરોનાની મહામારી આવશે. વિચારો કે ભવિષ્યના કેટલા બધા સામાજિક, રાજકીય, ધાર્મિક, ઔદ્યોગિક, શૈક્ષણિક કેટલી બધી પ્લાનિંગ એટલે કે આયોજન થયું હશે ને, પરંતુ આપણને ખબર છે કે બધા જ આયોજન ક્યાં થઈ ગયા? બરાબર, આપણે કહીએ ને કે પેક થઈ ગયા. તો ભાવિની અનિશ્ચિતતા છે. તમે આયોજન કરો પરંતુ એ 100% સફળ થશે એવું આપણે કહી શકીએ નહીં. ત્યાર પછી ખર્ચાળ પ્રક્રિયા છે, બરાબર. કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ છે. તમે કોઈ વસ્તુ માટે
જ્યારે તૈયારી કરતા હો છો ત્યારે તમારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને તમે નક્કી કરતા હો તો એના માટે તમારે ઘણી બધી નિષ્ણાંત વ્યક્તિઓને એકમોની અંદર ઘણા બધા યંત્રો બરાબર આ કેટલી બધી વસ્તુઓનું રોકાણ કરવું પડે છે અને પછી તમે કોઈ કામનું આયોજન કરો છો એટલે કેવી પ્રક્રિયા થાય છે? ખર્ચાળ લાંબી પ્રક્રિયા છે. જો આયોજન એ કોઈ એક નાના સમયગાળા માટે હોતું નથી. આપણે લાક્ષણિકતા કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એટલા માટે પ્રક્રિયા કેવી છે? લંબાઈ છે. બરાબર. એક જે હાંસલ કરી લીધો પછી તરત બીજો સ્ટેપ આવે, ત્રીજું સ્ટેપ આવે. એટલે આયોજન એ કોઈ એક જગ્યાએ ક્યારે પૂરી થતી નથી પણ સતત ચાલતી લાંબી પ્રક્રિયા થઈ જાય છે. ત્યાર પછી છે આયોજન અપ્રસ્તુત. હવે જો મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું બરાબર. અત્યારે હું તમને એક ઉદાહરણ આપી શકું. આપણે અત્યારે કોરોનાની મહામારી ચાલે છે, ખૂબ મહામારી ચાલે છે. તો અત્યારે હવે મેં તમને હમણાં કીધું ને કે જાન્યુઆરી માસ કે એપ્રિલ માસમાં કોઈ ઔદ્યોગિક એકમે કે વેચાણ કરતા કે કોઈ પણ રાજકીય વ્યક્તિ, ધાર્મિક વ્યક્તિ કે શિક્ષણની અંદર કેટલા બધા આયોજન થયા છે. આ જ વખતે શૈક્ષણિકમાં આપણે એવું હતું ને કે 20 એપ્રિલથી આપણે 9, 12મું ધોરણ અને 9મું ધોરણ ને 11મું શરૂ કરી દેશું આપણે બરાબર. 10મું ધોરણને શરૂ કરી દેવાનું હતું ને. 20 એપ્રિલથી જ આપણું બીજું સત્ર શરૂ થઈ જાય. તો આ આખું આયોજન હતું અને આપણને ખબર છે કે આ શૈક્ષણિક વર્ષે આપણું પૂરું ન થઈ શક્યું. તો અહીંયા આપણું જે આયોજન હતું કેવું થયું? અપ્રસ્તુત, કે એ કઈ ઉપયોગમાં લેવાનું નહીં. જડતા પ્રેરે. હવે ક્યારેક જો જે આયોજન કરતા સંચાલક છે ને એ પોતે કોઈ એવા પૂર્વગ્રહ રાખીને બેઠો હોય ને બરાબર, કે માની લો કે એ એવું જડપણે માનતો હોય કે આ વસ્તુ કરવી જ ન જોઈએ પણ આયોજનમાં જરૂરી છે, પણ પોતાનો પૂર્વગ્રહ છે. કોઈ કાર્યક્રમ છે એની અંદર સંગીત જરૂરી છે પણ પોતે જે આયોજક છે એ એવું માને છે કે સંગીત તો હોવું જ ન જોઈએ ક્યાંય, શિક્ષણની અંદર કે અન્ય જગ્યાએ આપણે ઉદાહરણ લઈએ તો એ પ્રમાણે એનું આયોજન કરશે. ઉપરાંત જે આયોજન કર્યું છે એમાં કોઈને ફેરફાર કરવા દેશે નહીં. જો આવું બને ને તો એ વસ્તુ જડ બની જાય અને આ ત્યારે આયોજન છે એ આપણને ધ્યેય સુધી લઈ જવાને બદલે શું કરે છે? એની અંદર વિચલનો ઊભા કરે છે. પછી છે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા બરાબર. તો આપણે ખબર છે 2015ની અંદર જે પૂર આવ્યું હતું બરાબર, પછી કેટલી બધી વસ્તુઓ છે એ તારાજ થઈ ગઈ હતી ને અત્યારે આપણને ખબર છે કે વરસાદ એટલો બધો પડે છે તો અમુક જગ્યાએ કેટલું બધું નુકસાન કરી દે છે બરાબર. તો આ બધી વસ્તુઓ છે એ તમે જે આયોજન કરેલું છે ભવિષ્ય માટેનું બરાબર, આ બધા બાહ્ય પરિબળો છે જેની તમને ખ્યાલ છે નહીં બરાબર. કોઈ વસ્તુ ફેશનની અંદર બદલાવ આવો, અચાનક અત્યારે કોરોના છે આપણને ખબર છે મહામંદી આવી જાય બરાબર. અત્યારે મંદીનું વાતાવરણ જ ચાલે છે. જોઈએ એટલી તેજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી કારણ કે લોકો છે જ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય બીજી કોઈ ખરીદી કરવા માટે બહાર નીકળતું નથી અથવા તો એક ડર બેસી ગયો છે એટલે આપણે એ વસ્તુથી દૂર રહીએ છીએ. પ્રવાસન સ્થળો સાવ બંધ બરાબર. તો આ બધી વસ્તુઓ છે એ બાહ્ય પરિબળોને આપણી અનિશ્ચિતતા છે. ક્યારે કોઈ ઘટના ઘટી જશે આપણે કહી શકીએ નહીં. અપૂરતી માહિતી અગત્યનું, બહુ ખાસ અગત્યનું. હવે મને સોંપ્યું છે કામ કે જઈ ચાલો તમારે આ વર્ષ પૂરતું તમારે મને શૈક્ષણિક અંદાજપત્ર એટલે કે શિક્ષણની બાબતની અંદર કેટલો ખર્ચ થશે ને કઈ બાબત થશે, આપણે શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવાની હોય બરાબર. તો એના માટે મારે ખાલી એક અંદાજ તૈયાર કરવાનું છે, આયોજન તૈયાર કરવાનું છે કે કઈ કઈ બાબતો કરશું ને કેટલો એની પાછળ ખર્ચ થશે, કેટલો સમય લાગશે બરાબર. પરંતુ આ બાબત માટે મારી પાસે જો પૂરતી માહિતી જ નહીં હોય તો યોગ્ય રીતે આયોજન કરી શકશું નહીં. ત્યાર પછી છે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. હવે આની પહેલા મેં તમને જ્યારે પ્રકરણ 2 કરાયું ત્યારે કીધું હતું કે દરેક વ્યક્તિ છે ને એની પોતાની અંદર એક વ્યક્તિગત આવડત અને કૌશલ્ય રહેલા છે. તો તમે જ્યારે આયોજનની અંદર કોઈ એક કર્મચારી વર્ગને કે માનવ સમૂહને તમે એની અંદર સામેલ કરો છો ત્યારે એની અંદર જો તમે એને તૈયાર આપી દેશો કે તમારે આ જ કરવાનું છે તો એની અંદર પોતાની જે સર્જનાત્મકતા છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશું નહીં. તો અહીંયા એની સર્જનાત્મકતામાં શું આવે છે? અવરોધ આવે છે. ત્યાર પછી છે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. કોઈ પણ એક બાબત સિદ્ધ કરવા માટે આપણે આયોજન તૈયાર કર્યું છે એ આયોજન પ્રમાણે કામ કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ હોય છે બરાબર.
કે ભાઈ તમારે બાય રોડ, બાય પ્લેન કે બાય વોટર, એટલે કે આપણે જળમાર્ગ, વાહન માર્ગ કે આપણે હવાઈ માર્ગ, 3 માર્ગમાંથી કોઈ કયો માર્ગ પસંદ કરશું તો એ વસ્તુ છે સમય એટલે કે જે યોગ્ય સમયે પૂરું થશે, બરાબર. તો આના માટે જો આપણે પદ્ધતિ યોગ્ય રીતે સિલેક્ટ પસંદ ન કરી શકીએ તો એ કાર્ય સહી કરી શકતા નથી, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ આયોજનના એટલે કે યોજનાની પ્રક્રિયાઓ, આયોજનની પ્રક્રિયાઓ, મર્યાદાઓ જોઈ. હવે ત્યાર પછી કઈ પ્રક્રિયા પ્રોસિજરમાં આપણે જઈએ, બરાબર. તો એની આખી એક પ્રક્રિયા શું છે, તો એના માટેના આપણને 8 મુદ્દા આપેલા છે. હેતુ નિર્ધારણ, તમારે સૌ પ્રથમ તમારો હેતુ નક્કી કરવાનો છે. તમારો ધંધાકીય એકમ છે તો આપણો મુખ્ય હેતુ શું હોય છે? નફો કમાવાનો, બરાબર. અત્યારે નફાની સાથે સાથે ગ્રાહકોને સંતોષ આપવાનો હેતુ સ્વીકારવામાં આવ્યો છે. પહેલા આપણે જોઈએ ને તો કોઈ પણ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ શું હતો કે નફો, વધુમાં વધુ નફો કમાવાનો. પરંતુ અત્યારનો હેતુ શું થઈ જાય છે? વ્યાજબી નફો કમાવાનો પણ ગ્રાહકને સંતોષ આપવાનો. અને આ વસ્તુ તમે તમારો હેતુ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખીને એ પ્રમાણેની પ્રક્રિયા એટલે કે આયોજન થવું જોઈએ. આયોજનના આધાર સ્પષ્ટ કરવા, બરાબર. તમે વ્યાજબી નફાનો હેતુ રાખ્યો છે, ગ્રાહકોને સંતોષ આપવાનો હેતુ રાખ્યો છે, ગુણવત્તાવાળી વસ્તુ પૂરી પાડવાનો હેતુ રાખ્યો છે ધંધાકીય એકમ, તો એના માટેના આધારો સ્પષ્ટ કરવા. તમારે ગુણવત્તાવાળી વસ્તુ જ આપવી છે અને વ્યાજબી કિંમતે જ આપવી છે તો એ પ્રમાણેની આખી તમારી ઉત્પાદન પ્રક્રિયા હોવી જોઈએ કે તમને કિંમત વ્યાજબી થઈ શકે એની અને વસ્તુ છે એ ગુણવત્તાવાળી પૂરી પાડી શકો. ત્યાર પછી છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું, બરાબર. જો વાણિજ્ય છે ને બહુ સરસ છે, આપણે ધ્યાન દઈને ભણીએ ને તો બહુ મજા આવે. આખું એક પ્રક્રિયા સમજાતી જાય કે આપણે કોઈ વસ્તુ લાવીએ છીએ એ વસ્તુ કઈ રીતે બનતી હશે, એની કિંમત કેમ નક્કી થતી હશે, એની ગુણવત્તા કઈ રીતે નક્કી થતી હશે, બરાબર. અહીંયા આપણે કોઈ એક વસ્તુના અનુસંધાનમાં માહિતી એકત્રિત કરી છે તો એ માહિતીનું તમારે શું કરવું પડે? વિશ્લેષણ, બરાબર. કે માની લો કે આપણે શૂઝ કંપની ઉપર પાછા જઈએ તો ત્યાં માહિતી એકત્રિત કરી હશે તો પછી બીજા સ્ટેપમાં આપણે પહેલી માહિતી આવી કોઈ શૂઝનો ઉપયોગ કરતા જ નથી, બરાબર. પગમાં જોડા કોઈ પહેરતું જ નથી તો સેલ્સમેને કીધું કે આપણે અહીંયા વેચી શકશું, વેચાણ કરી શકશું. તો હવે એ માહિતી પછી આપણે બીજા નંબરની માહિતી શું મેળવવાની હતી કે કયા વર્ગના લોકો રહે છે, એમાં શ્રીમંત, મધ્યમ અને ગરીબ વર્ગ, આ આર્થિક દ્રષ્ટિએ જોયું. પછી સામાજિક વર્ગ આપણે જોઈએ, પછી આપણે એની ઉંમર પ્રમાણેનો વર્ગ, બરાબર. પછી સ્ત્રી અને પુરુષ વર્ગ, આ બધી માહિતી મેળવવાની અને એનું શું કરવાનું છે? વિશ્લેષણ કરવાનું છે. ત્યાર પછી વૈકલ્પિક યોજના તૈયાર કરવી, બરાબર. વૈકલ્પિક યોજના એટલે તમે કોઈ એક મુખ્ય યોજના તો તૈયાર કરી જ છે પણ સાથે સાથે હવે આપણે એની સાથે અત્યારે આપણે જોઈએ તો જે માત્ર સોપ કંપની એટલે કે સાબુનું ઉત્પાદન કરતી કંપની હતી, બરાબર. અત્યારે આ કોરોનાની મહામારી આવી એટલે આપણને ખબર છે બધા સેનિટાઈઝરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરીએ છીએ કારણ કે ડૉક્ટરો દ્વારા આપણને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વસ્તુ અડો એટલે સેનિટાઈઝ કરી નાખો તમારા હાથને, એટલે તમારા હાથમાં જે જંતુ છે એ કેવા થઈ જાય છે? નાશ પામે છે. એટલે આપણે નાનો મોટો દરેક વર્ગ છે સેનિટાઈઝરનો ઉપયોગ કરતા થઈ ગયા. તો જાહેરાત જોતા હોય ને વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર હશે કે અમુક જે કંપનીઓ છે માત્ર સાબુનું જ ઉત્પાદન કરતી હતી એ હવે સેનિટાઈઝરનું ઉત્પાદન કરવા માંડી. તો એણે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક યોજનાનો સ્વીકાર કરી લીધો ને, બરાબર. કે અત્યારે સાબુ કરતા સેનિટાઈઝર વધુ ચાલે છે. પછી હેન્ડ વોશ, બરાબર. હાથ વારે વારે ધોવાના છે તો સાબુની સાથે સાથે એણે હેન્ડ વોશનો પણ ઉપયોગ થાય અને હેન્ડ વોશનું ઉત્પાદન શરૂ કરી દીધું. ત્યાર પછી છે વૈકલ્પિક યોજના તૈયાર કરી, હવે વિકલ્પોની વિચારણા કરવી. તો સેમ વસ્તુ મેં જેમને સમજાવી, બરાબર. બાલાજી વેફર્સ છે તો શરૂઆતમાં માત્ર બાલાજીની વેફર્સ જ આવતી હતી, બરાબર. પણ ધીરે ધીરે એને લાગ્યું કે માર્કેટમાં અન્ય કંપનીઓ વેફર્સની સાથે સાથે બીજી ઘણી પ્રોડક્ટ છે, બરાબર, ખાવાની. આપણે જોઈએ છીએ અત્યારે બાલાજીમાં ઘણી બધી વસ્તુ આપણને મળી રહેશે, એનો ચેવડો છે, એના સિંગ ભુજિયા છે, બરાબર. જો આ એક્ઝામ્પલ બધા એટલા માટે હું આપું છું કે તમે એની સાથે ટચમાં હો એટલે તરત આરામથી સમજી શકશો તમે આ વસ્તુ. એટલા માટે હું તમને એવા જ ઉદાહરણ આપું છું કે તમે જાહેરાત જોતા હશો ને તો તમને માઇન્ડમાં વિચાર આવશે કે ના આ વસ્તુ બરાબર છે,
બરાબર. આ કંપનીએ તરત જો વિકલ્પો સ્વીકાર્યા અને એ બાબતનો એનું આયોજન પણ કરે છે. ચોક્કસ યોજના સ્વીકારવી. તમે વિવિધ પ્રકારના વિકલ્પો, ધંધાકીય એકમ છે, જ્યારે ધંધો શરૂ કરવો છે ત્યારે એને વિવિધ પ્રકારના વિકલ્પો વિચાર્યા, પછી એમાંથી કોઈ એક વિકલ્પની એને પસંદગી કરી અને હવે એ જ વિકલ્પ ઉપર એટલે કે એ જ વસ્તુ ઉપર જવું છે આપણે, ત્યારે એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? ચોક્કસ યોજના હોવી જોઈએ કે હવે એની ઉપર કાર્ય કઈ રીતે આપણે કરવું છે. સાથે સાથે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. તો 11મા ધોરણમાં યાદ હોય તો આઉટસોર્સિંગ આવ્યું હતું, બરાબર. મુખ્ય વસ્તુનું ઉત્પાદન કોઈ એક કંપની કરે છે તો એ કંપની એવું વિચારે છે કે મારે સાથે સાથે આની જરૂર છે બીજી વસ્તુની, કે મુખ્ય સ્પેર પાર્ટ છે. કોઈ એક કંપની, કાર કંપની છે, બરાબર, કાર બનાવે છે તો મુખ્ય સ્પેર પાર્ટ એની પાસે છે અને જે આપણે કહીએ ને સજાવટના સ્પેર પાર્ટ છે એ એને જ બનાવવા કે તૈયાર લઈ લેવા, બરાબર. આ ગૌણ યોજના. આનું પણ ઘડતર અને ચકાસણી કરવી પડે છે. ચકાસણી કઈ રીતે? તો કે મુખ્ય સ્પેર પાર્ટ તો છે, જો આની સાથે આપણે આ બધી વસ્તુ કરશું, ગૌણ વસ્તુઓ જે જરૂર છે, બરાબર, એની અંદર એસેસરીઝની, એના માટે જો આપણે જ ઉત્પાદન કરશું તો એટલા જ વ્યક્તિઓ, એટલી જગ્યા અને એટલી જ મૂડીની જરૂર પડશે. તો હવે આ બધી વસ્તુ કરશું કે તૈયાર લઈ આવશું, આપણને કઈ વસ્તુ સસ્તી પડે છે, બરાબર. આ બાબતની ચકાસણી કરી અને એનું ઘડતર કરવાનું હોય છે. અને છેલ્લે છે યોજનાનું મૂલ્યાંકન, જે હમણાં આપણે આમ જ સમજાવી દીધું મેં તમને, કે કોઈ કંપની છે એ ગૌણ વસ્તુ માટે આખું આયોજન તૈયાર કરે છે અને ત્યારે એવું વિચારે કે એ જ વસ્તુનું ઉત્પાદન આપણે કરશું અને એ જ વસ્તુ બહારથી તૈયાર લઈ આવશું. આ બે વસ્તુમાં આપણને કિંમતમાં કઈ વસ્તુ સરળ પડે છે, સસ્તી પડે છે, વ્યાજબી પડે છે, બરાબર. અને આના આધારે એ કોઈ એક વસ્તુની ચકાસણી કરી અને એનો સ્વીકાર કરે છે. એને શું કર્યું કહેવાય? આપણે યોજનાનું મૂલ્યાંકન. ત્યાર પછી આપણે છેલ્લો મુદ્દો જોઈએ, યોજનાના પ્રકાર, બરાબર. યોજનાના પ્રકાર, આ છેલ્લો મુદ્દો છે આપણો આ પાઠનો, બરાબર. એમાં કાયમી યોજના. હજી આની પછી એક મુદ્દો છે પણ એટલે મેં કીધું કાયમી યોજના. યોજનાના પ્રકાર કેવા છે એની અંદર જોઈએ તો લાંબા ગાળા માટે, બરાબર, જે આયોજન કરવામાં આવ્યું હોય કે એનો ઉપયોગ છે એ કરતા વધુ વર્ષ માટે જ્યારે આપણને મળતો હોય ત્યારે કાયમી યોજના કહેવામાં આવે છે. કોઈ એક કંપનીએ નક્કી જ કરી લીધું છે કે એની વેચાણ પદ્ધતિ કે ઉત્પાદન પદ્ધતિ કઈ રાખવી છે, એને શું કહેવામાં આવે છે? કાયમી યોજના. અને એમાં કોઈ ફેરફાર થશે નહીં એવું એના કર્મચારી ગણને પણ સમજાવવામાં આવેલું છે. વ્યૂહાત્મક યોજના, ખાસ કરીને લશ્કરી ક્ષેત્રે આનો ઉપયોગ થતો હોય છે. વ્યૂહાત્મક એટલે વ્યૂહ, આખી એક એ પ્રકારની યોજના ઘડવામાં આવે છે કે તમે કોઈ એક બાબતમાં નિષ્ફળ જશો તો તરત તમારી પાસે ઓન ધ સ્પોટ બીજી યોજના હશે કે જેની ઉપર તમે અમલ કરી અને એ લક્ષ્યાંક કે વસ્તુને પાર પાડી શકશો. તો દરેક એકમ પાસે એવી વ્યૂહાત્મક યોજના પણ હોવી જરૂરી છે. ત્યાર પછી છે સુનિયોજિત યોજના. સરસ રીતે આયોજનબદ્ધ રીતે તમે કોઈ એક કામ માટેની જે યોજના તૈયાર કરી છે એને આપણે સુનિયોજિત યોજના કહીએ છીએ, બરાબર. કે હવે તમે બધી જ વસ્તુની પસંદગી થઈ ગઈ છે અને એના માટે હવે કાર્ય કઈ રીતે કરવું છે, કાર્યકારી યોજના. ત્યાર પછી છે તો કાર્ય સંબંધિત. કર્મચારીઓને તમે તમારી એની કાર્યની સમજણ આપી એ માટેની જે યોજના તૈયાર કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? કાર્યકારી યોજના. કર્મચારીઓને એનું કાર્ય સોંપી દેવામાં આવ્યું છે અને એ પ્રમાણે કર્મચારી કામ કરતો થઈ જાય છે, બરાબર. એ માટેની આપણે જે યોજના તૈયાર કરીએ એને શું કહેવામાં આવે છે? કાર્યકારી યોજના. ત્યાર પછી છે એક ઉપયોગી યોજના. એક ઉપયોગી યોજના એટલે આ પ્રકારની યોજના છે ને આપણે જે કરી હોય ને કોઈ એક હેતુ માટે જ હોય છે, એટલે કે કોઈ એક કાર્યક્રમ પૂરતી જ હોય છે, પછી એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. કોઈ વાર્ષિક સંમેલનનું આયોજન કર્યું હોય તો એ વર્ષ પૂરતાના સંમેલન પૂરતું એનું આયોજન હોય અને પછી એ પૂર્ણ થઈ જાય છે. કોઈ સિઝનલ વસ્તુઓ માટેનું આયોજન હોય તો એ સિઝન પૂરતું હોય છે, પૂરું થઈ જાય છે. એટલા માટે એને એક ઉપયોગી યોજના કે એ યોજનાનો ઉપયોગ એક જ વખત થઈ શકશે. આકસ્મિક યોજના, બરાબર. કોઈ અચાનક કુદરતી પરિબળો કે કૃત્રિમ પરિબળો આપણને આવે છે અને તમારી જે યોજના છે, બરાબર, આયોજન છે, હમણાં તમને હું એક્ઝામ્પલ આપતી હતી ને અત્યારે આપણે બહુ સારી રીતે સમજી શકીએ કે અચાનક પૂર આવી જવું
ધરતીકંપ થઈ જાઓ, અને આ કોરોના તો સતત છે જ આપણી સાથે છેલ્લા 3-4 મહિનાથી. તો તમારી આ બધી વસ્તુઓ છે એ અચાનક આવી ગયું, આકસ્મિક રીતે તમારી ઉપર પ્રહાર કરે છે, અને ત્યારે તમે તમારી યોજનાઓ કઈ રીતે અમલમાં મૂકશો એ માટે પણ પૂર્વ તૈયારી કરીએ છીએ, એને આપણે આકસ્મિક યોજના કહીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ માધ્યમથી ભણીએ છીએ એટલે સ્વાભાવિક છે કે થોડુંક મારે ટૂંકાવવું પડે છે, પરંતુ આપણી બુક છે અને જ્યારે પણ તમે આ પાઠ સમજો ને ત્યારે બુક લઈને બેસવું, એટલે તમે મુદ્દાઓને છણાવટ, મેં તમને પહેલા કીધું છે કે સરસ રીતે 2 વાર વાંચીએ એટલે આપણને સમજાવવાનું જ છે, બરાબર. હવે જોઈ લઈએ આપણે એનો છેલ્લો મુદ્દો જોઈએ, યોજનાના ઘટકો. બરાબર, તો ઘટકો 7 આપેલા છે. આ ભણાવતી છે ને તમને એવું લાગશે કે આ તો બધું સરખું સરખું ને બધું આવું જ આવ્યા કરે છે, પણ વસ્તુ એ જ છે મેઇન, પણ એને આપણે અલગ અલગ રીતે વિભાજિત કરેલી છે. બરાબર, ઘઉં છે, ઘઉં એક ધાન જ છે, પણ એની અંદરથી કેટલી બધી વસ્તુઓ બનાવીએ છીએ ને આપણે, પણ એની બધાની પદ્ધતિ અલગ અલગ વહી જાય છે કે નહીં. એ જ રીતે આપણે અહીંયા એના ઘટકો જોઈએ તો જો આ પાછું એ જ આવ્યું, તમને એમ લાગે કે આ તો હમણાં જ તમે સમજાવતા હતા, એવું જ છે. હેતુઓ, બરાબર, તમારા હેતુઓ સ્પષ્ટ હોવા જોઈએ. તમે જ્યારે કોઈ એક કાર્યક્રમ ઘડો છો તો એ કાર્યક્રમના અનુસંધાનના કે તમારો એક હેતુ છે, 15મી ઓગસ્ટનો કાર્યક્રમ કરીએ છીએ આપણે, શાળાની અંદર બીજો કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ, અથવા કોઈ આર્થિક ઔદ્યોગિક એકમ છે, બરાબર, એને અત્યારે સેનિટાઈઝર પૂરું પાડવાનું કે માસ્ક પૂરી પાડવાનો હેતુ ઘડ્યો છે, તો એ પ્રમાણે આયોજન કરવું જરૂરી છે. વ્યૂહરચના, બરાબર, હમણાં જ મેં તમને સમજાવ્યું કે ભાઈ તમારું આયોજનની અંદર કોઈ એક પદ્ધતિ નક્કી કરેલી છે, એક કાર્યક્રમ નક્કી કરેલો છે, એ કાર્યક્રમ તમારે કોઈ કારણોસર નથી કરી શકતા તો તમારી પાસે બીજો કાર્યક્રમ તરત હોવો જોઈએ. હમણાં તમને મેં સાબુનું એક્ઝામ્પલ આપ્યું, ફરીથી રિપીટ કરતી નથી. નીતિ, બરાબર, તમારી પાસે એક આખું વ્યૂહરચના તૈયાર કરી અથવા તો હેતુ નક્કી કરી લીધો તમે, તો કઈ નીતિ પ્રમાણે જવું છે. જો તમે આપણે કોઈની દુકાનમાં જઈએ ને, જો હું તમને ઉદાહરણ કેવા આપતી હોઉં છું, કારણ કે જે તમે પ્રેક્ટિકલી જોઈ શકતા હોય, બરાબર. તમે કોઈ દુકાનની અંદર જાઓ તો અત્યારે તો ખબર નહીં હવે જોવા મળે કે ન મળે, પણ એવું લખ્યું હોય પ્રામાણિકતા એ જ નીતિ. હવે તમે નાના હોય કે અત્યારે જાઓ ને તો એ સમજાય નહીં કે આવું શા માટે લખ્યું છે. તો પ્રામાણિકતા એ જ નીતિ, એટલે ધંધાકીય એકમ ઉપર બેઠેલ વ્યક્તિ એવું કહેવા માંગે છે કે અમારો મુખ્ય હેતુ શું છે, પ્રામાણિકતા. અમે તમને જે કાંઈ પણ વસ્તુ પૂરી પાડશું એની પાછળ અમે તમને પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક, એટલે કે અમારી એની અંદર પ્રામાણિકતા રહેલી છે, વસ્તુ બાબત કે કિંમત બાબત ક્યાંય કોઈ છેતરપિંડી હશે નહીં. વિધિ, હવે અહીંયા મેં તમને એક્ઝામ્પલ માટે આપ્યું કે નીતિનો શબ્દ સમજાય છે, ધંધાકીય ઔદ્યોગિક એકમ માટે જોઈએ ને તો એને વસ્તુનું ઉત્પાદન અંગેની કોઈ નીતિ ઘડી હોય ને તો એના માટેની વિધિ એટલે કે પ્રવિધિ કે પદ્ધતિ કઈ લેવી, બરાબર. ઉત્પાદન પદ્ધતિ નક્કી કરી છે તો કાચો માલ છે એ તૈયાર લઈ આવો, અથવા તો કાચો માલ નજીકના એકમથી મળી રહેવો, બહારથી મંગાવો, કે વસ્તુનું ઉત્પાદન જાતે જ કરી લેવું, બરાબર. હવે તેમ થશે ને કઈ રીતે, તો કે કપાસના અનુસંધાનમાં કોઈ ઔદ્યોગિક એકમ છે એની સ્થાપના કરી છે, તો કપાસનું વાવેતર પોતે જ કરાવવું કે બહારથી લઈ લેશું, બરાબર. પછી એ જ રીતના બીજા સ્પેર પાર્ટ્સ પોતે જ બનાવવા કે બહારથી લઈ લેવા, આખી એક પદ્ધતિ નક્કી કરવી. અને એના માટે જે કર્મચારીઓ અને એકમ માટે નક્કી કરેલા છે જે નિયમો, બરાબર. માની લો કે કોઈ એકમની અંદર એવા નિયમ નક્કી કરવામાં આવ્યા કે કામના કલાકો દરમિયાન કોઈ પણ કર્મચારી ધૂમ્રપાન કરી શકશે નહીં, ગુટકા ખાઈ શકશે નહીં, મોબાઈલ ઉપર વાતચીત કરી શકશે નહીં. તો આ શું થયું, એના માટેના નિયમો હોય છે ને. ઘણી બધી સંસ્થાઓ હવે આ બધી વસ્તુ અપનાવે છે. ભાઈ કામના કલાકો સુધી મોબાઈલ ઉપર પ્રતિબંધ, ધૂમ્રપાન ઉપર પ્રતિબંધ. આને લીધે શું થશે, કામ ઉપર એની અસર થશે, બરાબર. અંદાજપત્ર, સૌથી અગત્યની વસ્તુ. અંદાજપત્ર એટલે આપણે 11મા ધોરણમાં આવશે હજી, અને 11મા ધોરણમાં આવી ગયું, 12મા ધોરણમાં હવે એનો પાઠ આખો ભણવાનો છે આપણે. પરંતુ અહીંયા આપણે અંદાજપત્ર એટલે ધંધાકીય એકમનું આર્થિક અને જે વસ્તુનું ઉત્પાદન કરવું છે વેચાણને લગતું, બરાબર, ખરીદીને લગતું, અને એ માટેના ખર્ચા અને દરેક બાબતને સાંકળતું જે તૈયાર કરવામાં આવે છે એક પત્રક, એને શું કહેવામાં આવે છે, અંદાજપત્ર. અને સૌથી છેલ્લો મુદ્દો છે કાર્યક્રમ. હવે કાર્યક્રમ
કાર્ય કરવા માટે જે તૈયાર કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? કાર્યક્રમ. આપણે બધા બોલતા હોય ને કે આ કાર્યક્રમ છે અમારે, આ કાર્યક્રમ છે અમારે. એ કાર્યક્રમની અંદર શું હોય છે? એક પછી એક આપણે કૃતિઓ રજૂ કરતા હોય કે કોઈ બાબતો રજૂ કરતા હોય છે. એમ ધંધાકીય એકમની અંદર આ બધી જ વસ્તુઓ તમે સ્પષ્ટપણે નક્કી કરી લીધી છે. તો હવે એને આપણે લક્ષ્યાંક સુધી પહોંચાડવા માટે જે આખું આયોજનબદ્ધ રીતે કાર્ય કરવાનો ક્રમ તૈયાર કરેલો છે એને શું કહેવામાં આવે છે? કાર્યક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 3 પૂર્ણ થાય છે. આયોજન ખૂબ જ સરસ પ્રકરણ છે, ટૂંકું છે, ગુણની દ્રષ્ટિએ એનો ભારાંક સરસ છે. તો આપણે સરસ રીતે તૈયાર કરશું. ઓકે.